નમસ્કાર માર્કેટ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું વિક્રમ। માર્કેટ નિષ્ણાત પાસેથી દર્શકોના પ્રશ્નોના જવાબ મેળવીએ એ પહેલા નજર કરીએ માર્કેટ અપડેટ્સ પર। તો સવારથી આપણે જોઈ રહ્યા છીએ બજાર એક સાઇડવેઝ પ્રકારના કન્સોલિડેશનમાં આપણને આગળ વધતું દેખાઈ રહ્યું છે। 5% સુધીની નરમાશ અત્યારે આપણે નિફ્ટીમાં જોઈ રહ્યા છીએ। સેન્સેક્સમાં પણ એટલો જ ઘટાડો દેખાઈ રહ્યો છે। સાથે જ મિડ અને સ્મોલ કેપ લેવલ ઉપર જોઈએ તો અત્યારે મિડ કેપમાં 5%નો ઘટાડો છે, જ્યારે સ્મોલ કેપમાં આપણે 5%થી વધુની મજબૂતી જોઈ રહ્યા છીએ। બેંક નિફ્ટીની વાત કરીએ, અહીંયા આપણને એક ફ્લેટ ટુ નેગેટિવ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે। ઓવરઓલ ટ્રેન્ડ બજારનો જોઈએ તો આજે થોડો એક કન્સોલિડેશન અથવા તો સાઇડવેઝ પ્રકારનો આપણે જોઈ શકીએ છીએ। સ્મોલ કેપમાં જો કે અહીંયા ખરીદદારી સારી દેખાઈ રહી છે, તેની ઇમ્પેક્ટ એક પોઝિટિવ દેખાઈ રહી છે। માર્કેટ બ્રેથ ઉપર 800 શેર એવા છે અત્યારે જ્યાં આપણે ખરીદદારી જોઈ રહ્યા છે, 616 શેર એવા છે કે જ્યાં આપણે વેચવાળી જોઈ રહ્યા છે। અને જો અત્યારે આપણે ફર્સ્ટ હાફ કમ્પ્લીટ કર્યો છે ત્યાં સુધીમાં આપણે જોઈએ તો અત્યારે ટર્નઓવર આપણને 1 લાખ કરોડ રૂપિયાનું થતું જોવા મળ્યું છે। એટલે કે મોટાભાગે આપણે અહીંયા જોઈએ છીએ કે બજારનો ટ્રેન્ડ આજના દિવસમાં હજુ પણ થોડું એક કોશિયસ પ્રકારનો બનતો દેખાઈ રહ્યો છે। 8100નું લેવલ નિફ્ટીમાં આપણે એક મેન્ટેન થતું જોઈ રહ્યા છે, પરંતુ ઉપરની તરફ જવા માટે થઈને અત્યારે બજારને કોઈ ટ્રિગર્સ મળતા નથી દેખાઈ રહ્યા। અને આ સાથે જ અત્યારે જો નિફ્ટીના સ્ટોક ઉપર એક વખત નજર કરીએ કે જ્યાં આપણને એક સૌથી વધારે ડાઉનસાઇડ આવતી દેખાઈ રહી છે, તેમાં આપણે જોઈ શકીએ છીએ ટીસીએસનું કાઉન્ટર પરિણામ પછી આપણે અહીંયા કાઉન્ટરની અંદર 4.25% સુધીનો ઘટાડો જોઈ રહ્યા છીએ। ગ્રેન ઇન્ડિયા, ટેક મહિન્દ્રા અને ઝી એન્ટરટેનમેન્ટ બીજા એવા કાઉન્ટર છે કે જ્યાં અત્યારે આપણને એક મેજર ડાઉનસ્ટ્રીક તરફનો ટ્રેડ થતો દેખાઈ રહ્યો છે। અપસાઇડની જો વાત કરીએ તો હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, વેદાંતા અને લ્યુપિન જેવા કાઉન્ટર છે જે અત્યારે બજારને સારો સપોર્ટ આપી રહ્યા છે। સવાથી લઈ અને 3.25% સુધીની મજબૂતી અહીંયા દેખાઈ રહી છે। સૌથી વધારે સારી મજબૂતી અત્યારે ટાટા સ્ટીલ, વેદાંતા અને હિન્ડાલ્કોમાં આવતી જોવા મળી રહી છે। આ સાથે જ માર્કેટના આઉટલુક ઉપર અને દર્શકોના પ્રશ્નોના જવાબ આપવા માટે આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન। રુચિત, સ્વાગત છે સીએનબીસી બજારમાં। સૌપ્રથમ તો અહીંયા બજાર ઉપર આપનો આઉટલુક શું બનતો દેખાઈ રહ્યો છે? નિફ્ટીમાં આપણે જોયું છે કે ગયા એક અઠવાડિયાથી એક રેન્જ બાઉન્ડ માર્કેટ છે। આજે 6ઠ્ઠી કે 7મી ટ્રેડિંગ સેશન છે જ્યાં કોઈ ટ્રેન્ડેડ એક્શન ઇન્ડેક્સમાં નથી। 8055નું ગયા સોમવારે જ્યારે બ્રેકઆઉટ આપ્યું હતું એના પછી એક 100-125 પોઈન્ટની એક મૂવમેન્ટ આપી હતી અને એ જ હમણાં 8055નું જે બ્રેકઆઉટ હતું એ આગળ જઈને હમણાં સપોર્ટ એક કરશે। ગયા 6 દિવસમાં રેન્જ બાઉન્ડ માર્કેટમાં એક વસ્તુ જોવા આવી છે કે માર્કેટ બ્રેથ ઓવરઓલ બહુ સારું પોઝિટિવ રહ્યું છે। લાસ્ટ 5-6 દિવસમાં એક પણ દિવસ એવું નથી કે નેગેટિવ માર્કેટ બ્રેથ છે, તો ઓવરઓલ હજી બી માર્કેટ્સમાં ઘણી નેગેટિવિટી લાગતી નથી। ઓલ્ધો ઇન્ડેક્સમાં પોઝિટિવ મોમેન્ટમ નથી આવી રહી। 8050-8025નું આ જો લેવલ બ્રેકઆઉટ લેવલ હતું એ આગળ જઈને સપોર્ટ એક કરશે, તો એ રેન્જમાં જો આવે તો ફરી ત્યાંથી એક બાઇંગ ઇનિશિએટ શોર્ટ ટર્મ ટ્રેડર્સ કરી શકે છે। ઓકે, આ સાથે જ હવે નજર કરીએ અત્યારે ટોપ ટ્રેડ્સના અપડેટ પર। ટોપ ટ્રેડ્સના સપ્તાહમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે રૂપીકેન્સના પ્રતીક પટેલ, ચોઇસ બ્રોકિંગના એસોસિએટ ડિરેક્ટર સુમિત બગડિયા અને મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના રાહુલ શાહ। અને એક્સપર્ટના પોઝિશન ઉપર અત્યારે જો આપણે એક વખત નજર કરીએ, સૌપ્રથમ અહીંયા રૂપીકેન્સના પ્રતીક પટેલની પોઝિશન ઉપર નજર કરીએ તો શ્રીરામ ટ્રાન્સપોર્ટમાં તેમને 2.5%ના એક રિટર્ન બાદ એક્ઝિટ લીધી છે। આ ઉપરાંત તેમને એનસીસીમાં પણ 6.5% સુધીના એક રિટર્ન મેળવ્યા છે। 6.5%ના રિટર્ન બાદ અહીંયા તેમને એક્ઝિટ લીધી છે। અત્યારે તેમની ટીમની અંદર જે કાઉન્ટર સમાવેશ છે એના ઉપર આપણે નજર કરીએ તો પ્રતીકની ટીમની અંદર અત્યારે આપણે જે સ્ટોક જોઈ શકીએ છીએ એ સ્ટોકની અંદર અત્યારે આપણે એનસીસી અને શ્રીરામ ટ્રાન્સપોર્ટમાંથી તો એક્ઝિટ લઈ લીધી છે। ટીટાગર વેગન એક અત્યારે તેમની ટીમમાં સમાવેશ છે જ્યાં 1% સુધીનો એક નફો થતો દેખાઈ રહ્યો છે। ચોઇસ બ્રોકિંગના સુમિત બગડિયાના ટીમ ઉપર હવે આપણે જો નજર કરીએ તો એમની ટીમની અંદર અત્યારે જે કાઉન્ટર સમાવેશ છે એના ઉપર વાત કરીએ તો અત્યારે સુમિતની ટીમની અંદર એનએમડીસી અને ટાટા મોટર્સના બે સ્ટોક સમાવેશ છે, જ્યાં એનએમડીસીમાં અત્યારે તેમને લગભગ 0.5% જેટલું નુકસાન થઈ રહ્યું છે। ટાટા મોટર્સમાં સેલ કોલ આપ્યો હતો તેમણે, જ્યાં તેમને એક ફ્લેટ ટુ પોઝિટિવ સાઇડનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે। મોતીલાલ ઓસ્વાલના રાહુલ શાહની ટીમ ઉપર જો આપણે અહીંયા એક વખત નજર કરીએ તો જેએસડબલ્યુ સ્ટીલમાં તેમને બાય કોલ આપ્યો હતો, જ્યાં અત્યારે તેમને એક લોસ થતો દેખાઈ રહ્યો છે। અહીંયા ફ્લેટ ટુ નેગેટિવ ટ્રેન્ડ અત્યારે કાઉન્ટર ઉપર બનતો દેખાઈ રહ્યો છે। અને સાથે જ દર્શકોના પ્રશ્નોના જવાબનો સિલસિલો શરૂ કરીએ। સૌપ્રથમ અત્યારે આપણી સાથે અંજારથી સુધીર ઠક્કર જોડાઈ રહ્યા છે। જી સુધીરભાઈ, આપનો પ્રશ્ન? આપણે રિલાયન્સ પાવરમાં ખરીદારી કરવી છે, આ લેવલ બરાબર છે?
લાંબા ગાળા માટે. ઓકે, કેટલા સમય માટે સુધીરભાઈ તમારે રોકાણ રાખવું છે? લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે? રિલાયન્સ પાવરમાં. ઓકે, રિલાયન્સ પાવરમાં અત્યારે એક લાંબા ગાળાના વ્યૂ સાથે એમને રોકાણ કરવું છે. શું કહેશો રુચિત, પોઝિશન લેવી જોઈએ આ ભાવ ઉપર? જી, ઓવરઓલ અત્યારે પાવર સેક્ટરમાં જોઈએ તો ગયા 15-20 ટ્રેડિંગ સેશનમાં એક સારું અપમૂવ આવ્યું છે. પણ જો બ્રોડર ચાર્ટ્સ જો લાંબા ગાળાનો વ્યૂ છે એટલે તમે મંથલી કે ક્વાર્ટરલી ચાર્ટ જો તો હજી બી એટલું પોઝિટિવ ડેવલપમેન્ટ નથી લાગતું. હાલાકી સ્ટોક્સમાં કમ્પેર કરીએ તો અગર તમને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે લેવું હોય તો આર પાવર કરતાં ટાટા પાવર એક બેટર ઓપ્શન લાગે છે. ત્યાં ડાઉનસાઇડ ઘણી લિમિટેડ લાગે છે અને જો અગર અપમૂવ એન્ટાયર સેક્ટરમાં આવશે તો ટાટા પાવર એક આઉટપરફોર્મ બીજા પાવર સ્ટોક્સને કરી શકે છે. તો એક આર પાવરમાં અત્યારે બાઇંગ કરવાની સલાહ નથી, પણ એને બદલે જો અગર આ સેક્ટરમાં જ તમને કોઈ ફ્રેશ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ટાટા પાવર એક પ્રિફર્ડ પિક રહેશે કરંટ લેવલ્સથી. ઓકે, અત્યારે ટાટા પાવરમાં તમને રોકાણ કરવા માટેની સલાહ બની રહી છે. રિલાયન્સ પાવરના બદલે તમે અહીંયા રોકાણ કરશો તો એ એક વધારે ફાયદાકારક બેટ આપના માટે બની શકે તેમ છે. આ સાથે જ વધુ એક દર્શક અહીંયા આપણી સાથે મુંબઈથી જોડાઈ રહ્યા છે, કિશોર શાહ. જી કિશોરભાઈ, આપનો પ્રશ્ન. મારો પ્રશ્ન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પર છે. મેં 2090 50 શેર લીધેલા છે. એવરેજ 8050 50 શેર છે મારી પાસે એવરેજના. હલો. ઓકે, અને કેટલા સમય સુધી આપને કિશોરભાઈ રોકાણ રાખવું છે? હવે મારે શું કરવું જોઈએ? આ ભાવ આવશે મળશે મને હમણાં થોડા સમયમાં કે પછી લાંબા ગાળે મળે? ઓકે, અહીંયા 1080 અને એવરેજ સાથેનો એમનો ભાવ જે થાય છે 1050નો થાય છે. અત્યારે તેમને સારું એવું નુકસાન થઈ રહ્યું છે પ્રતિ શેર ઉપર. શું કહેશો રુચિત, શું કરવું જોઈએ તેમને? અત્યારે પોઝિશન હોલ્ડ રાખવી જોઈએ? જો અગર વીકલી મંથલી ચાર્ટ્સ ઉપર જોઈએ તો એક ગયા 4-5 વર્ષ એક કન્સોલિડેશન ઝોનમાં છે અને હમણાં એ કન્સોલિડેશનના લોઅર એન્ડ ઉપર છે આ સ્ટોક. તો અહીંથી વધારે નેગેટિવ આ સ્ટોક લાગતું નથી. તો અને એમની જો કોસ્ટ પ્રાઇસ છે 1050નું લગભગ એવરેજ છે તો આવતા 3 થી 4 મહિનામાં ઈ લેવલ્સ પણ આવી શકે છે. તો અત્યારે એક્ઝિટ નહીં કરીને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. ઇનફેક્ટ જો આ પાછું અગર 800-850 ની આજુબાજુ મળે તો આ સ્ટોકમાં હજી બી પોઝિશન એડ કરી શકે છે. ઓકે, અહીંયા 800-850નો જો ભાવ આવે તો અહીંયા તમે બીજી નવી પોઝિશન પણ એડ કરી શકો છો. અને ઉપરની તરફ અહીંયા જે લેવલ્સ છે આપના 4 મહિના સુધીમાં આવે તેવી સંભાવના અહીંયા જોઈ રહ્યા છે રુચિત. એટલે જો હવે અહીંયા ઘટાડો આવે છે તો તમે બીજા પણ વધારે શેર અહીંયા ખરીદી શકો છો. આ સાથે જ આગળ વધીએ તો અત્યારે આપણી સાથે વધુ એક દર્શક જોડાઈ રહ્યા છે બરોડાથી, હિતેશ બારોટ. જી હિતેશભાઈ, આપનો પ્રશ્ન પૂછશો. હા સર, મારી પાસે અલ્હાબાદ બેંકના 150 શેર છે. સર મારી પાસે અલ્હાબાદ કયા ભાવે ખરીદી કરેલી છે હિતેશભાઈ, અને તમે કેટલા સમય સુધી હોલ્ડ કરવા માંગો છો? હવે 6-1 મહિના જેવું તો 5-6 મહિના થઈ ગયા, એટલે હજી કેટલું આમ હોલ્ડ કરી શકાય એવું છે કે પછી? ઓકે, અહીંયા 5-6 મહિના પહેલાના ભાવ ઉપર તેમને ખરીદી કરેલી છે, એટલે ઓલમોસ્ટ અહીંયા 100 રૂપિયાથી ઉપરના લેવલ ઉપરના તેમની ખરીદી છે અને 150 શેર છે. શું કહેશો, હવે અહીંયા તેમને હજુ પણ પોઝિશનને હોલ્ડ કરી રાખવી જોઈએ? ઓલમોસ્ટ અત્યારે આપણે જોઈ શકીએ 130ના ભાવ ઉપરની તેમની ખરીદી છે. પોઝિશન હોલ્ડ કરવી જોઈએ? જે અગર એમને ખરીદી ભાવથી કમ્પેર કરીએ તો ઓલરેડી આ સ્ટોકમાં બહુ સારું કરેક્શન આવી ગયું છે. અને ગયા 1 મહિનામાં એક PSU બેંક છે જ્યાં એક થોડીક પોઝિટિવ મોમેન્ટમ બતાડી છે, ત્યારે અલ્હાબાદ બેંક જેવા શેર્સમાં હજી બી સાઇડવેઝ મોમેન્ટમ છે. તો ઓવરઓલ લાગતું નથી કે અહીંથી વધારે ઘટશે, પણ અપસાઇડ મોમેન્ટમમાં બીજા સ્ટોક્સને આઉટપરફોર્મ કરશે એવું નથી લાગતું. તો એમને સલાહ એ રહેશે કે અત્યારે પોઝિશન એક્ઝિટ કરવા કરતાં બીજા લાર્જ કેપ PSU બેંક્સમાં એમને શિફ્ટ કરવું જોઈએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને યુનિયન બેંક આ બે સારા સ્ટોક્સ છે જ્યાં એ પોઝિશન બનાવી શકે છે. તો આગળ જઈને જો અગર PSU બેંક્સમાં એક પાછી અપમૂવ કે અપટ્રેન્ડની શરૂઆત થશે તો સ્ટેટ બેંક છે, યુનિયન બેંક છે, આ સ્ટોક્સ એક આઉટપરફોર્મ કરી શકે છે અને એમનું જો લોસ છે એ ત્યાં બહુ જલ્દી રિકવર થઈ શકે છે. તો સલાહ એ જ રહેશે કે આમાંથી એક્ઝિટ કરીને એસબીઆઈ કે યુનિયન બેંકમાં સ્વિચ અત્યારે કરશો તો આગળ જઈને એક સારું મોમેન્ટમ પિકઅપ થાય તો એક સારું પ્રોફિટ ત્યાં બની શકે છે. ઓકે, અહીંયાથી એક્ઝિટ લઈને તમે SBI કે યુકો બેંક જેવા કાઉન્ટર છે ત્યાં અત્યારે એક પોઝિશન લઈ શકો છો. યુનિયન બેંક
જેવા કાઉન્ટર્સમાં એક પોઝિશન લઈ શકો છો. અત્યારે રોચિત ખાસ કરીને જે ઓવરઓલ બેંક નિફ્ટીનો આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છે, શું આઉટલુક બનતો દેખાઈ રહ્યો છે? બેંક કાઉન્ટર્સમાં અત્યારે શું કરવું જોઈએ? નિફ્ટી બેંક નિફ્ટી બંનેને અગર કમ્પેર કરીએ તો નિફ્ટીમાં એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર્સ જે પેટર્ન બની હતી એ 8,055ની ઉપર નેકલાઇનની ઉપર ઓલરેડી આપણે બ્રેકઆઉટ જોયું છે, પણ બેંક નિફ્ટીમાં એ બ્રેકઆઉટ હજી સુધી પણ આવ્યું નથી અને એક નેકલાઇનની ઉપર રેઝિસ્ટન્સ કરી રહ્યું છે. એનું એક મેઇન કારણ એ છે કે બેંક નિફ્ટીના જો મેજર કમ્પોનન્ટ છે એ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં એવું મોમેન્ટમ હજી સુધી પિકઅપ થઈ નથી રહ્યું. ઇનફેક્ટ એક્સિસ બેંક છે, કોટક બેંક છે, આ બધા એક હજી બી કાંઈ પોઝિટિવ ઇન્ડિકેશન નથી આપી રહ્યા અહીંયાથી. તો એક બેંક નિફ્ટીમાં મે બી અપમૂવ જો છે આ જો બ્રેકઆઉટ આવે એના પછી જ આવશે. 17,835નું એક રેઝિસ્ટન્સ લેવલ છે બેંક નિફ્ટીમાં જો ક્રોસ કરે તો જ એમાં પોઝિટિવ મોમેન્ટમ આવવાની શક્યતા છે. તો એટલે બેંક નિફ્ટીમાં કોઈ નવી પોઝિશન અત્યારે બનાવવાની સલાહ નથી, પણ 17,835 જો ક્રોસ કરે એની પછી એક પોઝિટિવ મોમેન્ટમ આ સેક્ટરમાં આવી શકે છે. અત્યારે જો હતો એક દર્શક આપણી સાથે અહીંયા જામનગરથી જોડાઈ રહ્યા છે, રાજેશ નૈયર. જી રાજેશભાઈ, આપનો પ્રશ્ન. જી રાજેશભાઈ. એક તો મારી પાસે સર હિન્દાલ્કો છે, ઈ માર્જિનમાં 5 ડેઝ માટે 1000 શેર છે જેને 85 રૂપીસમાં લીધેલા છે. અને હા, અને હિન્દાલ્કો છે સર મારી પાસે 1000 ઈ માર્જિનમાં લીધા છે 5 ડેઝ માટે 85 રૂપીસના. પછી અને બીજા છે મારી પાસે HCL. HCL મારા છે સર 1000 ઈ મેં ડિલિવરી લીધી છે 65 રૂપીસમાં. અને ત્રીજા છે ફેડરલ બેંક, ઈ મેં ઈ માર્જિનમાં લીધેલા છે, ઈ 63 રૂપીસમાં લીધેલા છે 5 ડેઝ ટ્રેડિંગ માટે. ઓકે, આપનો જવાબ આપીએ એ પહેલાં અહીંયા અત્યારે આપણી સાથે આજથી જ એક કોફીડ એન્ટરપ્રાઇઝનો આઈપીઓ શરૂ થયો છે અને આ વર્ષના અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓમાંનો આઈપીઓ એક ગણવામાં આવી રહ્યો છે અને બીજા ઘણા આઈપીઓ પણ આ વર્ષ દરમિયાન આવી રહ્યા છે. ત્યારે તેના ઉપર વધુ વાત કરવા માટે અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સત્યેન શાહ. સત્યેન, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. સૌપ્રથમ તો આઈપીઓ જે રીતના આ વખતે આવી રહ્યા છે આ વર્ષ દરમિયાન, શું લાગે છે આપણા માર્કેટની અંદર તેને લઈને લિક્વિડિટીનો અને માર્કેટ ઉપર કોન્ફિડન્સ વધતો દેખાઈ રહ્યો છે? હાય, ગુડ આફ્ટરનૂન. તો તમારો ક્વેશ્ચન બરાબર છે. ઘણા ઇટ્સ બીન આફ્ટર અ લોંગ ગેપ ધેટ ઇન્ડિયન માર્કેટ્સમાં આઈપીઓસ પાછા આવ્યા લાગ્યા છે. તો 2 વર્ષ પહેલા પૂરા વર્ષમાં એક જ આઈપીઓ હતો. લાસ્ટ યર 7-8 આઈપીઓ હતા. આ વર્ષે આઈપીઓ સીઝન હેઝ કમ. તો યુ આર સીઈંગ ઘણી બધી કંપનીઓ આઈપીઓ સાથે આવે છે એન્ડ આઈ થિંક આપણા માર્કેટમાં એપેટાઇટ છે કે આ બધા આઈપીઓ આવી શકશે. તો જસ્ટ હું ખાલી તમને 2-3 નંબર આપું તો લાસ્ટ યર 7-8 આઈપીઓ જે આવેલા એમાં ટોટલ માર્કેટમાંથી અરાઉન્ડ 2,500 થી 3,000 કરોડ રૂપિયા રેસ થયેલા. અને અમને બિગિનિંગ ઓફ ધ યરમાં એક્સપેક્ટેશન હતું કે આ વર્ષે ઇન્ડિયન માર્કેટ્સ આઈપીઓ 3 એનીવેર બિટવીન 15 to 18 to 20,000 કરોડ રૂપિયા સુધી માર્કેટ રેસ કરશે આઈપીઓ થ્રુ. અને આ વખતે ફર્સ્ટ હાફમાં જેટલા પણ આઈપીઓ થયા છે એમાં ઓલમોસ્ટ 4,500 થી 5,000 કરોડ રૂપિયા રેસ થયા છે. અને વી એક્સપેક્ટ આ Q3માં પણ જે 4-5 મોટા આઈપીઓ આવવાની શક્યતા છે એમાં બીજા 4,000 to 5,000 કરોડ રૂપીસ રેસ થશે. તો વી આર વેરી કોન્ફિડન્ટ ધેટ આ વર્ષ જે ટાર્ગેટ હતું 15,000 થી 20,000 કરોડનું એ આઈપીઓ થ્રુ થઈ જવું જોઈએ. સાથે જ સત્યન, અહીંયા એક બીજો એક પાર્ટ જોઈએ તો આ વખતે જે આઈપીઓ આવી રહ્યા છે એમાં ઘણા નવા બિઝનેસ મોડલ ના બેઝડ પરના આઈપીઓ આવી રહ્યા છે. શું જોઈ રહ્યા છો આપ? આ જે નવા મોડ્યુલ ઉપરના બિઝનેસના આઈપીઓ આવી રહ્યા છે તે બજારમાં તેને કેવો રિસ્પોન્સ મળતો દેખાઈ શકશે? આઈ થિંક તમારું ક્વેશ્ચન એબ્સોલ્યુટલી રાઈટ છે. આ વખતે વી સીન લોટ ઓફ ડિફરન્શિએટેડ કંપનીઝ, બટ આ તો શું નોર્મલ ટ્રેન્ડ છે. તમે જો આજના વર્લ્ડ ઇઝ સો ડાયનામિક કે હર ટાઈમ નવા આઈડિયાઝ, નવા બિઝનેસ મોડલ્સ આવે છે. આમાં કી છે કે અગર નવો બિઝનેસ મોડલ કે કાંઈ પણ આવે, અગર એની સ્ટોરી રાઇટલી ઇન્વેસ્ટરોને તમે સમજાવી શકો તો there is no reason કે એ કંપનીઝ will not do well or IPOs
સારું નહીં કરે. હું તમને 2-3 એક્ઝામ્પલ આપી શકું. લાસ્ટ યર એડલવાઇઝે વન્ડરલા અમ્યુઝમેન્ટ પાર્કનો આઈપીઓ કરેલો, એન્ડ ઇટ વોઝ ધ ફર્સ્ટ અમ્યુઝમેન્ટ પાર્ક કંપની ઇન ઇન્ડિયા ટુ ગેટ લિસ્ટેડ. અને ઘણા લોકોને પહેલા અમ્યુઝમેન્ટ પાર્ક કંપની સમજવામાં તકલીફ પડતી હતી કે બસ આને કઈ રીતે સમજીએ, પણ જ્યારે સ્ટોરી બધાને એક્સપ્લેન કરી, investors understood the story and IPO થયો. People have all made good money in the company. પછી અમે લાસ્ટ યર આઇનોક્સ વિન્ડનો પણ આ વર્ષે આઈપીઓ કરેલો, જેમાં પણ વિન્ડ ટર્બાઇન બિઝનેસ છે, લાર્જ ઇશ્યુઅન્સ હતો. આઈ થિંક લોકોને સ્ટોરી અગર બરાબર સમજવામાં આવે છે તો પીપલ અન્ડરસ્ટેન્ડ ધેટ, ઇન્વેસ્ટર્સ અન્ડરસ્ટેન્ડ ધેટ, અને પીપલ હેવ બીન પાર્ટિસિપેટિંગ. બીજો એક પાર્ટ જોઈએ અહીંયા સત્યન, તો આપણે જે રીતના જોયું છે કે પાસ્ટમાં કેટલીક સારી કંપનીઝ આવી છે, પરંતુ એમના વેલ્યુએશન એમણે ઘણા પ્રીમિયમ ઉપર ડિમાન્ડ કર્યા હતા, જેના પગલે આપણે જોઈએ તો હવે ઇન્વેસ્ટર જે છે તે થોડો કોશિયસ અને આઈપીઓમાં એન્ટ્રી લેવા માટે થઈને થોડું રિસ્ક એમના ઇન્વેસ્ટમેન્ટમાં જોઈ રહ્યા છે. તો આ તબક્કે આપણે શું લાગે છે, કંપનીઝ અહીંયા રિટેલર્સને જે ડિસ્કાઉન્ટ આપે છે એ ડિસ્કાઉન્ટ કોઈ સપોર્ટિવ બની શકશે આઈપીઓ માર્કેટ માટે થઈને? અત્યારે જે આવી રીતના નવા બિઝનેસ મોડલ છે, તો આવા કેસીસની અંદર ઇન્વેસ્ટર્સે શું ધ્યાન રાખવું જોઈએ? હિસ્ટોરિકલી આપણે જોઈએ તો નોર્મલી રિટેલ ડિસ્કાઉન્ટ જ્યારે ફર્સ્ટલી નોર્મલી ટ્રેન્ડ વાઇઝ જોવા જાઓ તો તમને બધા ઇસ્યુમાં રિટેલ ડિસ્કાઉન્ટ મળતું નથી. ઇન ધ પાસ્ટ એક્ઝામ્પલ્સ છે જેમાં રિટેલ ડિસ્કાઉન્ટ ઇશ્યુઅરે આપ્યું છે, પણ જ્યારે તમે એને એનાલાઇઝ કરશો તો તમે એમ જોશો કે ઘણીવાર 4-5 ફેક્ટર રિફ્લેક્ટ થાય છે કોઈ પણ ઇશ્યુઇંગ કંપનીને ડિસ્કાઉન્ટ આપવા માટે, અને એમાં એક સૌથી મોટી ચીજ છે સાઇઝ ઓફ ઇશ્યુઅન્સ. આપણે ટ્રેન્ડ વાઇઝ જોઈએ કે જ્યાં જ્યાં ઇશ્યુઅન્સીસ મોટા, ફંડ રેઝ મોટું હોય છે, ત્યાં ડિસ્કાઉન્ટ ઘણીવાર જોવામાં આવે છે, અને એ પણ નોટ નેસેસરી બધામાં, કોઈમાં જોવામાં આવે છે. પણ એમાં સાઇઝ ઓફ ઇશ્યુઅન્સ, પછી કે ભાઈ આઈપીઓ છે કે એફપીઓ છે, કારણ કે શું આઈપીઓમાં પ્રાઇસ ડિસ્કવરી થાય છે, એફપીઓમાં ઓલરેડી સ્ટોક લિસ્ટેડ હોય છે તો એની એક પ્રાઇસ ઓલરેડી અવેલેબલ છે. તો ઘણીવાર એફપીઓમાં તમને ડિસ્કાઉન્ટ જોવા મળશે, કારણ કે માર્કેટમાં 100 રૂપિયાની પ્રાઇસ હોય અને તમે એ જ ચીજ 90માં કે કાંઈ આપતા હો તો તમને એ સડનલી એનો તમને ડિસ્કાઉન્ટ વિઝિબલ દેખાય કે ભાઈ આ અમને ઓછા પ્રાઇસ પર મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઘણીવાર જે ડિક્ટેટ કરે છે ડિસ્કાઉન્ટ આપવું કે નહીં ઇઝ માર્કેટ એન્વાયરમેન્ટ ઓલ્સો. અગર માર્કેટ એન્વાયરમેન્ટમાં બહુ બધા ઇશ્યુ એકસાથે બંધ થાય છે તો એમાં કદાચ લોકો ડિસ્કાઉન્ટ પણ આપશે, કારણ કે યુ વોન્ટ ટુ મેક ઇટ એકદમ અટ્રેક્ટિવ ફોર રિટેલ ઇન્વેસ્ટર્સ. સો દેટ ઇઝ આ બધી ચીજ. પ્લસ આઈ થિંક ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કંપનીનો બ્રાન્ડ કે કંપનીનું જે નામ છે, બિઝનેસ મોડેલ છે, એનું કેટલું લોકો સાથે કનેક્ટ છે. તો અનનોન કંપનીને ઘણીવાર ડિસ્કાઉન્ટ આપવું પડે ટુ અટ્રેક્ટ, બટ ઇટ ઇઝ મોર ગવર્ન બાય ધી અધર ફેક્ટર્સ ધેટ આઈ સેડ. તમે જે બીજો ક્વેશ્ચન પૂછ્યો કે આમાં વોટ આર ધ કી થિંગ્સ કે કોઈ પણ રિટેલ ઇન્વેસ્ટરને માઇન્ડમાં રાખવું જોઈએ, તો આઈ થિંક જો આમાં મારા હિસાબથી 3 ચીજ છે. એક છે કંપનીનો બિઝનેસ મોડેલ, કે એ નોર્મલ છે, સમજી શકાય એમ છે કે નહીં, આપણે એની સાથે આઈડેન્ટિફાય કરી શકાય છે કે છે. ક્વોલિટી ઓફ મેનેજમેન્ટ ટીમ, કે ભાઈ આર ધીઝ પીપલ ન્યૂ, હાઉ ગુડ આર ધીઝ પીપલ. આમાં ઘણી બધી ચીજો પ્રોસ્પેક્ટસમાં બધી ચીજો લખેલી હોય છે, તો વી રેકમેન્ડ પીપલ રીડ ધ પ્રોસ્પેક્ટસ. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આર એડવાઇસ ઇઝ દેટ જો આઈપીઓ ઇન્વેસ્ટિંગ કે સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટિંગ ઇઝ નોટ અ શોર્ટ ટર્મ ગેમ. તો આમાં ઇમ્પોર્ટન્ટ છે કે આ તમે લોંગર ટર્મ આઉટલુક સાથે આવો, તમારી પાસે હોલ્ડિંગ પાવર હોવો જોઈએ, અને 2-3 બીજા ડેટા પોઈન્ટ. આજે મોસ્ટલી હર ઇશ્યુમાં આઈપીઓમાં એન્કર બુક હોય છે, તો એન્કર બુકનું ઇન્ફોર્મેશન એકવાર એન્કર બુક આવી જાય છે પછી ઇટ્સ પબ્લિકલી અવેલેબલ ઇન્ફોર્મેશન. તો વી વુડ રિક્વેસ્ટ પીપલ દેટ તમે આઈપીઓ જુઓ તો તમે એન્કર બુક પણ જોઈને ઇન્વેસ્ટ કરો કે ભાઈ એન્કરમાં કયા કયા ઇન્વેસ્ટર આવ્યા છે, કારણ કે એકવાર તમે એન્કર ઇન્વેસ્ટરના પણ નામ જુઓ તો યુ વિલ ગેટ કોન્ફિડન્સ કે ભાઈ ચલો આ બધા મોટા નામ આવ્યા છે તો એ લોકો આટલું સ્ટડી કરીને આવ્યા છે, અને એ લોકો પોતાનું કામ કરીને આવ્યા છે, કાઇન્ડ ઓફ થિંગ. પ્લસ બીજું એક ચીજ થઈ છે કે આઈ થિંક 10 વર્ષ પહેલા અને હમણાંના ટાઈમમાં પણ બહુ ફરક છે. આજના ઇન્વેસ્ટર રિટેલ એન્ડ પર પણ એકદમ સ્માર્ટ, એકદમ સેવી થઈ ગયા છે. 10 વર્ષ પહેલા સ્ટોરી એકદમ અલગ હતી. હમણાં બધા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ કે એવરીબડી ઇઝ વેરી સ્માર્ટ, વેરી સેવી. તમને ઘણી બધી એડવાઇસ પણ મળે છે
we would, I think the key is, please remember that IPO investing is not for short term. It is a good way to participate in, big opportunities, but you have to have long term outlook in mind. ઓકે, એક લાંબા ગાળાના આઉટલુક સાથે આઈપીઓમાં જોવું જોઈએ અને વેલ્યુએશન અને તેના જે ઇન્વેસ્ટર છે એમનો પોર્ટફોલિયોને પણ અહીંયા ખાસ એક ધ્યાનમાં રાખવો જોઈએ. સતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચા કરીએ બદલ. આ સાથે જ અત્યારે જો આપણે માર્કેટ લાઈવમાં આગળ વધીએ, અત્યારે આપણી સાથે રુચિત જોડાયેલા છે અને આપણે જે અહીંયા ક્વેરી છેલ્લે જોઈ હતી એમાં આપણે જોયું હતું કે હિન્ડાલ્કોમાં એક માર્જિન પોઝિશન બનાવી છે 85ના લેવલ ઉપર 1000 શેરની 5 દિવસ માટેને અહીંયા જગ્યા છે. રુચિત, શું લાગે છે શોર્ટ ટર્મ આઉટલુક? શોર્ટ ટર્મમાં બધા મેટલ સ્ટોક્સમાં એક સારું પુલબેક આપણે જોયું છે અને એક સારી વાત આ જોવામાં આવી છે કે જેવા પુલબેક છે સારા વોલ્યુમ્સ સાથે બેક છે. તો હિન્ડાલ્કોમાં પણ ગયા 4-5 ટ્રેડિંગ સેશનનું જે પુલબેક છે એમાં એક સારા વોલ્યુમ સાથે અપમૂવ આવી રહ્યું છે. તો અગર 4-5 દિવસનો એમનો વ્યૂ છે તો પોસિબલ છે આ સ્ટોક 93-94 સુધીના લેવલ્સ આવતા 5 દિવસોમાં આવી શકે છે. તો એક 81નું જે રિસેન્ટ લો હતું એના નીચે એક સ્ટોપ લોસ મૂકીને એને પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે અને 93-94ની રેન્જ આવે તો ત્યાં ટ્રેડિંગ પોઝિશનમાંથી એક પ્રોફિટ બુકિંગ કરી શકે છે. ઓકે, અહીંયા એક 93 સુધીના લેવલ્સ આવતા જોઈ શકે છે અને 81ના લેવલની આસપાસ એક સ્ટોપ લોસ રાખી તમારી પોઝિશનને અહીંયા તમે હોલ્ડ કરી શકો છો. અપસાઇડ અહીંયા હજુ પણ એક શોર્ટ ટર્મ માટેની દેખાઈ રહી છે. આ સાથે જ વધુ એક દર્શક અહીંયા આપણી સાથે મુંબઈથી જોડાઈ રહ્યા છે, શ્રીનિવાસ. જી શ્રીનિવાસ, આપનો પ્રશ્ન. હાલો, મારું શું છે કે વક્રાંગી મને ઇન્ટરેસ્ટ છે વક્રાંગીમાં. મેં 200 શેર લીધા 99માં. તો મારું શું છે કે કંપની ફંડામેન્ટલી કેવી રીતે છે અને એનું ટાર્ગેટ શું છે 1.5 વર્ષ માટે? હાલો, ઓકે, 1.5 વર્ષ માટેનું ટાર્ગેટ અને ફંડામેન્ટલ વ્યૂ રુચિત જાણવા માંગે છે વક્રાંગી માટે, શું કહેશો? જી, ઓવરઓલ મારી એક્સપર્ટીઝ એક ટેકનિકલ ફિલ્ડમાં છે એટલે હું ટેકનિકલ્સ ઉપર એમને વ્યૂ આપી શકું છું. તો ઓવરઓલ ટેકનિકલી જોઈએ તો લોંગર ટર્મ ચાર્ટ્સમાં હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન હજી બી કન્ટિન્યુ છે. અગર હું મંથલી કે ક્વાર્ટરલી ચાર્ટ્સ સ્ટોકમાં જોઉં તો હજી બી આ પોઝિશન અમને હોલ્ડ રાખી શકીએ છીએ અને ઉપરમાં જે 170ના રિસન્ટ હાઈ હતા તો જો અગર 1 થી 1.5 વર્ષનું વ્યૂ જોઈએ તો 170 સુધી અપમૂવ હજી બી પોસિબલ છે, આવી શકે છે. નીચે 100-110ની રેન્જમાં સ્ટોક રિસન્ટલી ઘણીવાર આવીને ત્યાં એક સપોર્ટ રેન્જ એક્ટ કરી છે. તો અગર 100 રૂપિયાની આજુબાજુ આવે તો આ પોઝિશનમાં એડ કરી શકે છે હજી. અને 170ની અપસાઇડ ટાર્ગેટ્સ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી આ સ્ટોકમાં આવતા 1 વર્ષમાં આવી શકે છે. ઓકે, અહીંયા પોરબંદરથી એક આ દર્શક આપને જોડાઈ રહ્યા છે આપણી સાથે, દિનેશભાઈ. જી દિનેશભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હા, નમસ્તે સાહેબ. સીએનબીસી બજારનો આભાર અમને બધાને ગાઈડ કરવા બદલ. હું છે ને 5 લાખ રૂપિયા રોકવા ઈચ્છું છું 2 થી 5 વર્ષ માટે. તો મને આપ સ્ક્રિપ આપશો? એસઆઈપી નહીં આપતા, આપ પોતે જ સ્ક્રિપ આપજો. થેન્ક્સ. ઓકે, રુચિત, શું કહેશો એમને 5 વર્ષ માટે રોકાણ કરવું છે અને 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું છે, શું કહેશો એમના પોર્ટફોલિયોની અંદર એમને કયા કયા સ્ટોક એડ કરવા જોઈએ? ઓવરઓલ જો એમને લોંગ ટર્મ પર્સપેક્ટિવથી પોર્ટફોલિયો બનાવવું હોય તો એક સારું ડાયવર્સિફાઈડ સેક્ટરમાં લગભગ 8 થી 10 સ્ટોક્સનું એક ઇન્વેસ્ટમેન્ટમાં કરવાની સલાહ રહેશે. ઓવરઓલ અત્યારે બધા 8-10 સ્ટોક્સના નામ મારી પાસે નથી કે કયા સ્ટોક્સ કરંટ લેવલ્સ ઉપર હશે, પણ એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાઇટન જેવા 2 સ્ટોક્સ છે જો એમને કરંટ લેવલ્સ ઉપર એડ કરવાની એક સલાહ આપી શકું છું. અને જો ડિક્લાઇન્સમાં પાછું જો અગર લાર્સન પણ મળે, હાલાકી શોર્ટ ટર્મ વ્યૂ અમારો લાર્સન ઉપર નેગેટિવ છે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી, પણ ડિક્લાઇન્સમાં જો પાછું અહીંયાથી અગર 4 થી 5% કરેક્શન આવે ને અને પછી લાર્સન પણ એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે પિક કરી શકે છે. તો રિલાયન્સ છે, લાર્સન છે, આ બધા સ્ટોક્સ છે, ટાઇટન છે, આ સ્ટોક્સ એક લાંબા ગાળાના પર્સપેક્ટિવથી એક બાઇંગ પોઝિશન ડિપ્સમાં બનાવી શકે છે. ઓકે, અહીંયા લાંબા ગાળાના વ્યૂ સાથે અત્યારે આ રુચિત જે 3 સ્ટોક તમને સજેસ્ટ કરી રહ્યા છે ત્યાંથી એક શરૂઆત તમે કરી શકો છો. આ સાથે જ રુચિત, રજા લેવાનો સમય થયો છે, કોઈ ડિસ્ક્લોઝર? જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ મારા ક્લાયન્ટ્સને અમે અમુક રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. આભાર રુચિત, અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ અહીંયા માર્કેટ લાઈવમાં અત્યારે બસ આટલું જ. આગળ આપણા માટે લઈને આવીશું વાયદા બજાર પરનો ખાસ શો કાપ્યો છે.
સારો CNBC બજાર. નમસ્કાર.